એ મિત, હું શું કહું છું, આ તારી બાયડી પિયર ગઈ છે ને એટલે આ તને કહું છું, સાંભળી લે કે આ તારી બાયડીને છે ને રોજ કચ કરવાની ટેવ પડી ગઈ છે ને હવે જો આયા પછી કચ કરીને તો કાયમ માટે પિયર મોકલી દઈશ એને સમજાઈ લેજે. અરે મમ્મી, હું કોઈ નહીં કહેવાનો હો કઈ. અબે સાલે. આ તે છે ને આખા બધા ગામમાં ફોન કરીને માસીને ફોન કર્યો હતો, મામીને ફોન કર્યો હતો, ફઈબાને ફોન કર્યો હતો, બધાને ફોન કરીને બાયોડેટા મંગાયા. પછી બાયોડેટામાંથી બધી છોકરીઓમાંથી એક છોકરી પસંદ કરીને એને હું પરણ્યો. તો હવે એમાંય તને પ્રોબ્લેમ હે? તારા પસંદની છોકરી જોડે તો હું પરણ્યો હતો, તો હવે એમાંય તને પ્રોબ્લેમ હોય તો મેં લવ મેરેજ કર્યા હોત તો મારી શું હાલત થાત? અલ્યા આ છે ને એ તો તું મારી મહેરબાની સમજ કે આ મેં છે ને તારી માએ બધે બાયોડેટા મંગાઈને તારો ક્યાંક મેર પાડ્યો, નકર ક્યાંનો છે ને વાંઢો રખડતો હતો, વાંઢો પાછો કહે છે મમ્મી તે જ તો પસંદ કરી હતી, એટલે મેં જ પસંદ કરી હતી પણ એ તો છે ને મેર પડ્યો, નકર ક્યાંય વાંઢો રખડતો. અરે જો મમ્મી, હું તને પહેલા જ કહી દઉં કે તારી જ ભૂલ છે, તારે જ સમજવું પડશે કે તે જ પસંદ કરી હતી એ જ છોકરી જોડે હું પરણ્યો, તો હવે તારે જ બદલાવવું પડશે. હું કઈ નહીં જાણતો, હું તો જવું ઉપર, તમે કડાકૂટ કરો, માર નહીં કઈ કરવું. જો ને સાચું કહીએ ને એટલે પછી ભાગશે ઉપર, માની વાત તો સાંભળવાની જ નહીં. હવે તો બાયડી સારી લાગે છે, તેમાં જા ઉપર.